ચાલો આજે શિક્ષણની એક એવી ફિલોસોફી વિશે વાત કરીએ જે કહે છે કે શ્રેષ્ઠ શિક્ષક કોઈ માણસ નથી પણ ખુદ પ્રકૃતિ છે. જરા કલ્પના કરો એવા ક્લાસરૂમની જે 4 દિવાલોમાં બંધાયેલો નથી પણ જેનો વિસ્તાર આખી દુનિયા જેટલો છે. આ જ છે પ્રકૃતિવાદનો મૂળભૂત વિચાર. પ્રકૃતિ તરફ પાછા વળો, બસ આટલું જ. આ એક વાક્યમાં પ્રકૃતિવાદનો આખો સાર આવી જાય છે. આ વિચારના જે મુખ્ય પ્રણેતા હતા જીન જેક્સ રૂસો, એ આપણને શિક્ષણના મૂળ સ્ત્રોત તરફ પાછા જવાની વાત કરે છે. તો આ પ્રકૃતિવાદ છે શું? એનો મૂળભૂત આઈડિયા શું છે? ચાલો આ ફિલોસોફીના પાયાને સમજીને શરૂઆત કરીએ અને જોઈએ કે તે શિક્ષણને કઈ નજરથી જુએ છે. એટલે સાવ સાદી ભાષામાં કહીએ તો પ્રકૃતિવાદ એવું માને છે કે શિક્ષણ કોઈ બનાવટી વાતાવરણમાં નહીં પણ એકદમ કુદરતી રીતે થવું જોઈએ. અહીં પ્રકૃતિ પોતે જ સૌથી મોટી ગુરુ છે અને બાળક એના નિયમોમાંથી જ શીખે છે. ઓકે, તો એ તો સમજાઈ ગયું કે પ્રકૃતિ કેન્દ્રમાં છે. પણ આખી વિચારધારા કયા સિદ્ધાંતો પર ઊભી છે, એના મૂળભૂત પાયા કયા છે? ચાલો એને સમજીએ. આ ફિલોસોફી 5 પગથિયા પર બનેલી છે. સૌથી પહેલી અને મુખ્ય વાત, પ્રકૃતિ જ સર્વોચ્ચ છે. બીજું, એ માન્યતા કે દરેક બાળક મૂળભૂત રીતે સારું જ હોય છે. એટલે જ ત્રીજો સિદ્ધાંત આવે છે કે બાળકને વિકસવા માટે સ્વતંત્રતા આપવી જોઈએ, કોઈ કૃત્રિમ બંધનો નહીં. ચોથું, આ જ કારણે તે દરેક પ્રકારના બનાવટી નિયમો અને અવરોધોનો વિરોધ કરે છે. અને છેલ્લે 5મું પગથિયું કે સાચું જ્ઞાન પુસ્તકોમાંથી નહીં પણ આપણી 5 ઇન્દ્રિયોના સીધા અનુભવથી જ મળે છે. હવે જો પ્રકૃતિ જ મુખ્ય શિક્ષક હોય તો પછી ક્લાસરૂમમાં જે આપણા પરંપરાગત શિક્ષક અને વિદ્યાર્થી છે એમનું સ્થાન શું? આ ફિલોસોફી આખી ભૂમિકાને એકદમ ઉલટાવી દે છે. ચાલો જોઈએ કેવી રીતે. આ એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ સવાલ છે, ખરું ને? કારણ કે જો શિક્ષક શીખવતો નથી અને પુસ્તકો મુખ્ય નથી તો પછી શીખવાની આખી પ્રક્રિયાનું નેતૃત્વ કરે છે કોણ? અહીંયા શિક્ષક, ખબર છે, એ જ્ઞાન આપનારો નથી પણ એક માળી જેવો છે. જે રીતે માળી છોડને ખેંચીને મોટો નથી કરતો પણ એના વિકાસ માટે યોગ્ય વાતાવરણ બનાવે છે. સારી માટી, પાણી, સૂર્યપ્રકાશ. બસ એ જ રીતે શિક્ષક શીખવા માટેનું વાતાવરણ બનાવે છે. એ માત્ર માર્ગદર્શક છે, ઉપદેશક નહીં. અને જો શિક્ષક માળી છે તો વિદ્યાર્થી કોણ? એ છોડ. આખી શીખવાની પ્રક્રિયાના કેન્દ્રમાં વિદ્યાર્થી પોતે છે. એ પોતાની જિજ્ઞાસાથી દોરાઈને જાતે જ જ્ઞાનની શોધ કરે છે. એ ક્યાંક માહિતી મેળવતો નથી પણ અનુભવ દ્વારા જ્ઞાનને પામે છે. તો ચાલો હવે પ્રેક્ટિકલી જોઈએ. આ વિદ્યાર્થી કેન્દ્રિત વાતાવરણ વ્યવહારમાં કેવું દેખાય છે? અહીં શીખવવાની રીત અને શિસ્ત જાળવવાની પદ્ધતિ શું હોય છે? આ બહુ મહત્વનું છે. અહીંનો અભ્યાસક્રમ કોઈ પુસ્તકમાંથી નથી આવતો. ના, એ તો સીધો જીવનમાંથી આવે છે. પ્રકૃતિનો અભ્યાસ, વિજ્ઞાન, ખેતી, બાગકામ, રમતગમત અને જાતે કંઈક બનાવવું એટલે કે હસ્તકલા. આવા વિષયો પર ભાર મુકાય છે કારણ કે આ બધામાં સીધો અનુભવ મળે છે. અહીંયા મુખ્ય સિદ્ધાંત છે કરીને શીખવું, વાંચીને નહીં. હવે આવે છે આ ફિલોસોફીનો સૌથી મોટો અને કદાચ સૌથી વિવાદાસ્પદ મુદ્દો. અહીં શિસ્ત માટે કોઈ બહારની સજા નથી. એટલે કે જો કોઈ નિયમ તોડે તો એને કોઈ સજા કરવામાં આવતી નથી. સ્વાભાવિક છે, આ સવાલ મનમાં આવે જ. જો કોઈ સજા જ નહીં તો શું અંધાધૂંધી નહીં ફેલાય? પણ પ્રકૃતિવાદ પાસે આનો એકદમ સીધો અને સ્પષ્ટ જવાબ છે. અને આ એક જ ઉદાહરણ આખી વાત સમજાવી દે છે. શિસ્ત બહારથી નથી લાદવામાં આવતી પણ પોતાના કામના કુદરતી પરિણામોમાંથી શીખવા મળે છે. આગને અડવાથી દાજી જવાય છે. આ પાઠ દુનિયાનો કોઈ પણ શિક્ષક આનાથી વધુ સારી રીતે શીખવી શકે નહીં. આ જ કુદરતી સજા છે. દરેક સિક્કાની 2 બાજુ હોય છે, બરાબર ને? આ વિચાર સાંભળવામાં ખૂબ જ સારો લાગે છે પણ શું તે વ્યવહારમાં એટલો જ સારો છે? ચાલો હવે પ્રકૃતિવાદના ફાયદા અને ગેરફાયદા બંને પર એક નજર નાખીએ. એક તરફ સૌથી મોટો ફાયદો એ છે કે શિક્ષણ બાળ કેન્દ્રિત બને છે અને બાળકની સર્જનાત્મકતાને પૂરેપૂરી છૂટ મળે છે. પણ બીજી બાજુ એક મોટો ગેરફાયદો પણ છે, વધુ પડતી સ્વતંત્રતા અને કોઈ ચોક્કસ માળખાના અભાવને કારણે કદાચ બાળક સમાજ માટે જરૂરી નૈતિક અને સામાજિક નિયમો શીખી ન શકે. કારણ કે વાસ્તવિક દુનિયામાં માત્ર કુદરતી પરિણામો જ નહીં, સામાજિક નિયમો પણ એટલા જ મહત્વના હોય છે. પ્રકૃતિવાદને હજી વધુ સારી રીતે સમજવો હોય ને તો એની સરખામણી એની બિલકુલ વિરોધી વિચારધારા એટલે કે આદર્શવાદ સાથે કરવી પડે.
જુઓ, આદર્શવાદ માટે વિચાર અને મન સર્વોપરી છે અને શિક્ષક જ સર્વોચ્ચ સત્તા છે. જ્યારે પ્રકૃતિવાદ માટે પ્રકૃતિ અને પદાર્થ સર્વોપરી છે અને વિદ્યાર્થી શિક્ષણના કેન્દ્રમાં છે. આ ટેબલ બંને વચ્ચેનો તફાવત એકદમ સ્પષ્ટ કરી દે છે. ચાલો, તો આટલી બધી ચર્ચા પછી આખી વાતનો સાર શું નીકળ્યો? આપણે પ્રકૃતિવાદના સિદ્ધાંતો, એની પદ્ધતિઓ અને એની મર્યાદાઓ બધું જ જોયું. તો આમાંથી મુખ્ય શીખ શું મળે છે? તો ટૂંકમાં, પ્રકૃતિવાદ એક એવું શિક્ષણ આપે છે જે બાળકના અનુભવ પર આધારિત છે, જે શિક્ષણને જીવંત બનાવે છે. પણ એની એક મર્યાદા એ છે કે તે કદાચ એક સંગઠિત સમાજ માટે જે જરૂરી નૈતિક અને સામાજિક માળખું છે તેની અવગણના કરી શકે છે. અને આ આખી ચર્ચા આપણને ખૂબ જ મહત્વના સવાલ પર લાવીને મૂકી દે છે. આજના ટેકનોલોજીના જમાનામાં જ્યારે આપણું જીવન સ્ક્રીનથી ઘેરાયેલું છે, ત્યારે પ્રકૃતિ તરફ પાછા વળો એ વિચાર શું પહેલાં કરતાં પણ વધુ જરૂરી નથી બની ગયો? આ એક વિચારવા જેવો પ્રશ્ન છે.